નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે ફરી વખત આજના નવા વિડીયોમાં। તો દર્શક મિત્રો, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ફરી વખત આવી રહ્યા છે પરમ પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા અને શ્રીમદ ભગવત કથાનું જોરદાર આયોજન થઈ રહ્યું છે। અને મિત્રો આપણે અહીંયા બોર્ડમાં જોઈ રહ્યા છીએ તો કથાનો ટાઈમ છે 27 માર્ચથી 2 એપ્રિલ અને કથાનો સમય રહેશે મિત્રો 8 થી 11। તો દર્શક મિત્રો, રેસકોર્સ ગ્રાઉન્ડમાં ખૂબ જ જોરદાર સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે જિગ્નેશ દાદાની કથાનું। તો આપણે રેસકોર્સ ગ્રાઉન્ડમાં જઈ રહ્યા છીએ મિત્રો, ને વિડીયોમાં જોડાઈ રહીજો। દર્શક મિત્રો, આપણે આવી જઈએ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં કે જ્યાં આગામી 27 માર્ચથી 2 એપ્રિલ જે જિગ્નેશ દાદાની કથાનું જોરદાર આયોજન થઈ રહ્યું છે। તો આપણે આવી ગયા છીએ મિત્રો અહીંયા રેસકોર્સ ગ્રાઉન્ડમાં, જે વિશાળ ગ્રાઉન્ડ છે અને અહીંયા પરમ પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન થવાનું છે। તેમનો મિત્રો આપણે તૈયારીનું અહીંયા માહિતી આપવા માટે આપણા દર્શક યુટ્યુબ પરિવાર દર્શક મિત્રોને અહીંયા માહિતી આપવા માટે અહીંયા આવી ગયા છીએ। તો જોઈ રહ્યા છો મિત્રો, વિશાળ જે ગ્રાઉન્ડ છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન છે। અને કથાનો સમય મિત્રો રાત્રિનો હોવાથી રાત્રિના 8 થી 11 વાગ્યા સુધીનું છે, એટલે ખુલ્લું જ મેદાન મિત્રો રાખવાનું, જેથી કરીને અહીંયાના જે ભક્તજનો શ્રોતાજનોને વધારે ને વધારે સગવડતા મળી રહે એ આયોજન હેતુથી અહીંયા આ મિત્રો સુંદર મજાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। અને તમે જોઈ રહ્યા છો ખુલ્લું મેદાન જ છે। આ રીતે કથાનો જે આગળના વિડીયોમાં આપણે જલગંગા કથાનું આયોજન હતું એ જ ટાઈપનું અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે। તો આપણે એવા અંદર જઈશું અને ત્યાંનું જે શું તૈયારી થઈ રહી છે એ પણ મિત્રો આપણે આ વિડીયોમાં બતાવીશું। તો મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયાનો જે કથાના જે મેદાન છે એમાં આવી ગયા છીએ। અને મિત્રો દૂર તમે જોઈ રહ્યા છો જે સ્ટેજ બની રહ્યું છે સુંદર મજાનું લાઇટિંગથી, કારણ કે રાત્રિ દરમિયાન કથાનું આયોજન હોવાથી ખૂબ જ સુંદર મજાનું લાઇટિંગ પણ ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે। અને આ મિત્રો એક વિભાગ બીજો છે અને આ બીજો વિભાગ છે, અહીંયા જનરલ વિભાગ છે, આગળ વીઆઈપી વીવીઆઈપી એ રીતે મિત્રો 3 વિભાગ મિત્રો કરવામાં આવ્યા છે। જે આપણે અહીંયા આપણે જે જઈ રહ્યા છીએ એ જિગ્નેશ દાદાને કથાનું જે રસપાન કરાવ્યું છે એ અહીંયાથી જાય છે। અને સામે મિત્રો તમે જોઈ રહ્યા છો ત્યાં સ્ટેજ છે, જે જિગ્નેશ દાદા કથાનું ત્યાંથી રસપાન કરાવ્યું છે। અને આ બાજુ મિત્રો જોઈ રહ્યા છો હાલમાં તૈયારી થઈ રહી છે ધીમે ધીમે। અને આ બાજુ પણ એ જ ટાઈપનું એટલી જ જગ્યા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા ખુરશીઓ અત્યારે હાલમાં રાખવામાં આવી રહી છે ધીમે ધીમે। અને આપણે આવી ગયા છે લગભગ મેદાનની વચ્ચોવચ, કારણ કે વિશાળ મેદાન મિત્રો, લગભગ રેસકોર્સનું અડધું રેસકોર્સ ગ્રાઉન્ડ અહીંયા કથા માટે કવર કરી લેવામાં આવ્યું છે। કારણ કે જિગ્નેશ દાદાની કથા હોય ત્યાં લાખો હજારોની સંખ્યામાં અહીંયા ભક્તજનો શ્રોતાજનો આવતા હોય છે કથાનું રસપાન કરવા। તો જોઈ રહ્યા છે મિત્રો, આ બાજુ પણ ખુરશીનું એરેન્જમેન્ટ થઈ રહ્યું છે, આ બાજુ પણ થઈ રહ્યું છે, અહીંયા તમે જોઈ રહ્યા છો। તો મિત્રો આ રીતે ખુલ્લા મેદાનમાં રાત્રિ સાંજના 8 થી 11 દરમિયાન જિગ્નેશ દાદાનું કથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે આગામી 27 તારીખથી 2 એપ્રિલ સુધી। અને ઉનાળાનો સિઝન હોવાથી અહીંયા સાંજની કથાનું આયોજન થઈ રહ્યું છે, જેથી કરીને શ્રોતાજનોને અગવડતા પણ ન પડે અને સાંજનો જે ટાઈમ વધારે અહીંયા શ્રોતાજનો કથાનું રસપાન કરી શકે એ હેતુથી અહીંયા રાત્રિનો સમય મિત્રો રાખવામાં આવ્યો છે કથાનો, જે તમે જોઈ રહ્યા છો અહીંયા ખુરશીઓ બધી લગાવી દેવામાં આવી છે। અને હવે મિત્રો આપણે આગળ છીએ જ્યાં વીઆઈપી જે મહેમાનોનું પણ અલગ વિભાગ છે ત્યાં પણ મિત્રો આપણે જઈશું। મિત્રો તમે અલગ અલગ જે વ્હાઇટ કલરના ગેટ તમે જોઈ રહ્યા છો એ અલગ અલગ જે વિભાગના ગેટ છે, જે જનરલ વિભાગ છે, વીઆઈપી વીવીઆઈપી, એ રીતે 3 ગેટ આ બાજુ લગાવવામાં આવે છે, એ રીતે સામે પણ ગેટ તૈયાર થઈ રહ્યા છે। તો આ રીતે અલગ અલગ જે વિભાગ છે એ પ્રમાણે એન્ટ્રી ગેટ મિત્રો છે, જેથી કરીને જે શ્રોતાજનો ભક્તજનો છે કથાનું રસપાન કરવામાં આવી રહ્યા છે તે કોઈ જાતની અગવડતા ન પડે એ માટે મિત્રો ખૂબ જ સારી એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે હાલમાં મિત્રો તમે જોઈ રહ્યા છો। આપણે આવી ગયા છીએ અહીંયા વીવીઆઈપી જે મહેમાનો માટેનો જે કથામાં રસપાન કરતા ભક્તજનોનું અહીંયા બેઠક વ્યવસ્થા મિત્રો તમે જોઈ રહ્યા છો।
ખૂબ જ સુંદર મજાનો અહીંયા સોફા લગાવી દેવામાં આવી રહ્યા છે ધીમે ધીમે, અને એરેન્જમેન્ટ પણ થઈ રહ્યું છે. અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો સ્ટેજ બની રહ્યું, આપણે ત્યાં જઈને પણ મિત્રો માહિતી મેળવીશું. અને એ જ રીતે મિત્રો આ બાજુ પણ છે આયોજન, અને સામે તમે ગેટ જોઈ રહ્યા છો, વ્હાઇટ કલરનું ગેટ છે, એ ત્યાંનું એન્ટ્રી છે ગેટ છે. એવી રીતે આ બાજુ પણ છે એન્ટ્રી ગેટ. તો આ રીતે મિત્રો આયોજન છે. આ વીઆઈપી અને પાછળ જનરલ વિભાગ છે, જેથી કરીને જે પબ્લિક લોકો, શ્રોતાજનો લોકો આવે છે કથાનું રસપાન કરવા, કોઈ જાતની અગવડતા ન પડે એ રીતનું મિત્રો સારું એવું આયોજન કરવામાં આવ્યું છે. અને મિત્રો મેદાનની વાત કરીએ તો લગભગ રેસકોર્સનું અડધું ગ્રાઉન્ડ છે એ કવર કરી લેવામાં આવી રહ્યું છે, કારણ કે જિજ્ઞેશ દાદાની કથા હોય એટલે વધારે વધારે જે શ્રોતાજનો કથાનું રસપાન કરવા આવતા હોય છે, જેથી કરીને અહીંયા ખૂબ જ વિશાળ મેદાનનું આયોજન કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આપણે આવી ગયા છીએ જે જિજ્ઞેશ દાદાની કથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યાંનું જે સ્ટેજ છે મિત્રો, કે જ્યાં જિજ્ઞેશ દાદા અહીંયા કથાનું રસપાન કરાવે છે. અને મિત્રો આ કથા છે એ આપણા પબ્લિક માટે છે, અને પિતૃના મોક્ષાર્થે મિત્રો અહીંયા કથાનું આયોજન થઈ રહ્યું છે, ખૂબ જ સુંદર મજાનું. અને મિત્રો તમે જોઈ રહ્યા છો આયોજન થઈ રહ્યું છે ખૂબ જ સુંદર મજાનું. લાઇટિંગ વ્યવસ્થા મિત્રો જોરદાર કરવામાં આવી છે, અને રાત્રિનો નજારો કંઈક અલગ જ છે મિત્રો, તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું ફરતી બાજુ લાઇટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. અને LED લાઇટથી, રંગબેરંગી લાઇટોથી આખું રેસકોર્સ મેદાન છે ચમકી ઉઠશે, ઝગમગાટ થઈ ઉઠશે. અને અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જે સ્ટેજનું ખૂબ જ સુંદર મજાનું અહીંયા તૈયારી ચાલી રહી છે. દર્શક મિત્રો, આ રીતે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ખૂબ જ સુંદર મજાનું આગામી 27 માર્ચથી 2 એપ્રિલ અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં ખૂબ જ સુંદર મજાનું કથાનું આયોજન થઈ રહ્યું છે. શ્રીમદ ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે. તો અને મિત્રો કથાનો સમય ફરી વખત બતાવી દઉં, 8 થી 11નો છે, સાંજના 8 થી રાત્રિના 11 વાગ્યાનો. તો ભાવિકો, શ્રદ્ધાળુ ભક્તજનોને ભાવભર્યું આમંત્રણ છે, અને કથામાં વધારે જિજ્ઞેશ દાદાની કથાનું રસપાન કરે એવી આશા સાથે આજનું આ કથાનો આયોજનનો વિડીયો અહીંયા પૂરો કર્યો છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.